તો મિત્રો જય માતાજી, જય ગુરુદેવ। આપણે 28 તારીખે આ કંપનીમાં પહોંચ્યા હતા। કંપનીનું નામ છે ટ્રુ ગ્રીન બાયો એનર્જી લિમિટેડ ચાંગોદર। તો આ કંપનીની અમે મકાઈ ભરીને આવ્યા છીએ અને આ કંપનીમાં 28 તારીખે અમે પહોંચ્યા હતા। તમે બ્લોકમાં જોયેલું જ છે। અને હું ગાડી મેકીને પછી ભાવનગર વી આવ્યો હતો। તો અત્યારે યુવરાજસિંહની બધા ત્યાં આગળ છે ગાડીએ। તો આગળ આખો બ્લોક તમે જોજો, આખો કેવી બધાની હાલત છે। હજી ખાલી કરવાનો વારો આવશે એવો ફોન આવ્યો નથી, એટલે હું હજી રોકાણો છું ભાવનગર। અને જ્યારે આપણો વારો નંબર આવશે ખાલી કરવાનો એટલે હું અહીંથી તરત નીકળી જઈશ ભાવનગરથી ચાંગોદર જવા માટે। તો ચાંગોદરની મકાઈ ભરીને આ કંપનીમાં કોઈ આવવું નહીં। અને આ બધા ગાડીવાળા મકાઈ ભરીને આવેલા છે। આખો બ્લોક જોજો, બધાની હાલત કેવી છે, બધા કેવા હેરાન થઈ ગયા છે, બધા આગળ પૈસા ખાલી થઈ ગયા છે અને કંપનીવાળા કોઈ જવાબ દેતું નથી। તો જોઈ લેજો, બીજાને શેર કરજો એટલે બધાને ખબર પડે, કોઈ આ કંપનીની મકાઈ ભરીને આવે નહીં। જય માતાજી। બધા ડ્રાઈવર ભાઈઓને જણાવવાનું કે ચાંગોદર કંપનીની અંદર ગાડીઓ ખાલી થતી નથી। 5 દી હોલ્ડિંગ થાય છે ગાડી, 5 દી થી અમે પડ્યા છે બરોબર, તોય હજી આ કંપની કાંઈ જવાબદારી લેતી નથી। આ બધા ડ્રાઈવર ભાઈઓ છે, બધાને પૂછો। કાકા બોલો। બોલો। અહીંયા કોઈ જવાબ દેતું નથી। તમે આમને બોલી લેવા દો। હા બોલો 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 બોલો। આ કંપનીનું મેનેજમેન્ટ એટલું પુઅર છે, એટલું ખરાબ છે। એકાત્રણ કે અમારું મશીન ખરાબ છે, અમારો બેલ્ટ ખરાબ છે, એક આવડો મોટો પ્લાન છે, નોન મશીન ખરાબ થઈ જાય છે, એવું હાલે ક્યાંય? ચોખાની ગાડી ખાલી કરે છે રોજે રોજ, અને મકાની ગાડી બધી પડી છે 5 દિવસ થયા। તો આમાં બધા ડ્રાઈવરોને બધાને શું કરવું? અહીંયા જમવાના ફાકા છે, પૈસા ડ્રાઈવરો પાસે ખતમ થઈ ગયા છે, તો આમાં શું કરવું હવે? આનો હપ્તો કેમ કાઢવો ગાડીઓનો હવે? એટલા માટે અહીંયા કોઈ પણ ડ્રાઈવરો, કોઈ પણ માલિકો ગાડીઓ અહીંયા કોઈ મોકલતા નહીં, મહેરબાની કરીને। અહીંનું મેનેજમેન્ટ બહુ ખરાબ છે કંપનીનું, કોઈ જવાબ દેતા નથી, ટ્રાન્સપોર્ટ વાળા નથી જવાબ દેતા, નથી વેપારી દેતા નથી, આ કંપની વાળા કઈ સમજતા। એટલે મહેરબાની કરીને કોઈ માલિકોએ અહીંયા ગાડી મોકલવી નહીં। કાકા વાત કરો, તમારું સ્ટેટમેન્ટ દો હવે। હાલો, અહીંયા છે ને ગાડીઓ બારે રાખવામાં પોલીસ 6-7 હજાર રૂપિયાના મહેમાન થઈ જાય છે, અને ખાવા પીવાનું ડ્રાઈવર આગળ કઈ છે નહીં, અને ગાડીઓ ખાલી કરતા નથી, અંદર 200 ગાડી પડી છે, અને બાયણે રાખો તો પોલીસ હેરાન કરે છે, અને ખાવા પીવાના ડ્રાઈવર આગળ પૈસા છે નહીં। બાજુમાં રાખો તો હવા કાઢી જાય, બાજુમાં રાખો તો હવા કાઢી જાય, ડીઝલ ચોરાઈ જાય। કંપની જવાબદારી છે નહીં, જવાબદારી કાંઈ નથી। કંપની એની ઈચ્છા પ્રમાણે કંપની નું બંધ ટાઈમ કરે છે બરોબર। કાકા પાસે બીડીના પૈસા ખાલી, બીડીના પૈસા નથી, ખાવાના ખાલી રહી જાય, અને બીડી અંદર પીવાય નથી દેતા। ટ્રાન્સપોર્ટર કઈ જવાબ દેતા નથી, ખીચામાંથી કાઢી લે છે, ટ્રાન્સપોર્ટર કઈ જવાબ દેતા નથી, ટ્રાન્સપોર્ટર કોઈ જવાબ દેતા નથી, પાર્ટી ફોન ઉપાડતી નથી, પાર્ટી ફોન ઉપાડતી નથી। આનું ધણી કોઈ થતું નથી, આનું ધણી કઈ થતું નથી। તમારે ખાલી કરવી હોય તો કરો, નકર આ રહ્યું બિલ, અમે બિલ લઈ દો પાછા। હા તમારું શું કેવું છે મોટા ભાઈ? મારું એવું કેવું છે કે આ કંપનીમાં ગાડી લઈને અવાય જ નહીં। 2000 ભાડું દે કે 5000 દે, આ કંપનીની અંદર કોઈ મહેરબાની કરીને આવશો નહીં। તમે કેટલા દિવસથી અહીંયા પડ્યા છો? મને આ 6 દિવસ થઈ ગયા, કોઈ ધણી થતું નથી, પાર્ટી બી ધણી નથી થતી, અને કંપની વાળાની કોઈ જવાબદારી નથી। ડ્રાઈવરોના ડીઝલ ગાડી જાય 400 લીટર, 500 લીટર, અહીંયા કોઈ જવાબદારી કંપની વાળા લેતા નથી। ગેસના કંપની કઈ છે? આ કંપની ચાંગોદર માં આવેલી છે, નોવા કંપની બાયોફ્યુઅલ છે આ કંપની, અને ગેસના સિલિન્ડર સહિત જમા કરી લે છે। ખાવા પીવાના ખર્ચા પૂરા પડતા નથી। હવે અમારા કને નાવાના આબુના પૈસા વધ્યા નથી। નાવાના આબુના પૈસા નથી વધ્યા, ધૂળ અહીંથી લઈને એને રૂપિયા લઈએ, ધૂળ થી મોટા ધોઈ ને તો રૂપિયા લઈએ છે। આ એ કંપની છે, સમજ્યા? ગાડી લઈને આવો કે છે 200 રૂપિયા તો લઉં અંદર, બાકી નહીં, આ જતમારી કરવી પડે અમારે। બીજી વાત અહીંથી ગેટેથી એવું કે છે તમારે અનલોડિંગ ના પૈસા નથી દેવાના, અંદર તમે જાઓ એટલે 30 રૂપિયા ટન પર ટન લે છે બરોબર। અહીંથી જે આના મેન સુપરવાઇઝર છે એવું કે છે કે તમારે અહીંયા પૈસા નથી દેવાના અનલોડિંગ ના, પણ અંદર જાઓ એટલે અનલોડિંગ ના પૈસા લે છે, 30 રૂપિયા પર ટન લે છે। શું કેવું કાકા તમારું? બરાબર છે, જે જગ્યાએ પૂછવા જાવ એ જગ્યાએ ખોટું કે છે।
કાંઈ જવાબ દેતા નથી કાંઈ જવાબ દેતા નથી. હા, અને રાતે આગળની ગાડી ખાલી કરી નાખે. અને હા દાદાગીરી છે કંપનીની, કોઈ જવાબ દેતું નથી. હા ये कंपनी में भैया माना पॉलिसी चलती है। इस कंपनी के अंदर कोई ड्राइवर को सुनाई नहीं है। वहाँ अंदर ऑफिस में गए तो वो बोलते हैं हमारे को कोई मालूम नहीं है, आपको जाना है तो पेपर लेके चले जाओ। अभी हम जावे तो कहाँ जावे, हमारे को 6 दिन हो गए यहाँ। अभी हमारे को कौन झाड़ी दे, खड़ी गाड़ी का कौन पैसा दे, कौन खर्चा दे। और वहां से भरवाते जब बोलते हैं कि ये माल है पार्टी का, वो भरवाते हैं ना जब बोलते हैं माल है पार्टी का, और यहाँ आने के बाद में वो पेपर कब देते हैं, गाड़ी सोनगढ़ बॉर्डर पे आती जब गाड़ी वाले के ड्राइवर को व्हाट्सअप करते हैं पेपर, फिर ड्राइवर को मालूम पड़ता है भाई ये माल किसका है। फिर उधर उधर बेचारा ड्राइवर भी पढ़ा हुआ लिखा हुआ नहीं होता, किसी को बताता है। जब बोलते हैं कि भैया ये ड्राइवर तो ये कंपनी का है, ये फैक्ट्री का है, ये चांगोदर में एक फैक्ट्री है, उसमें कोई सुनाई नहीं है। ड्राइवर उधर उधर भटक रहे हैं, उसके बेचारों के पास में खाने के पैसे नहीं है। और 29 तारीख को गाड़ी आई है, उसकी कोई एंट्री भी नहीं है, वो बाहर खड़ी है, उसका डीजल की भी चोरी होती है और पुलिस उसका भी चालान भी करती है, उसका चालान है, वो धक्का मुक्की भी होती है। और गांव वाले है तो है वही भी परेशान करते हैं, गली में गाड़ी खड़ी करे, पंप पे खड़ी करे तो 150 रुपया पार्किंग, और होटल पे खड़ी करे तो 150 रुपया पार्किंग, और खाने का 300 और 150 पार्किंग, 500 रुपए का दिन का खर्चा है। और पार्टी वाला बोलता है तो फांड नहीं उठाता है, ट्रांसपोर्ट वाला फांड नहीं उठाता है, जानबूझकर गाड़ी भरवाते हैं और यहाँ आके फंसा देते हैं ड्राइवरों को। आज 6 दिन हो गया यहाँ गाड़ियां खड़ी है, और गाड़ियों खड़ी खड़ी के टायर भी खराब हो गए। आपका क्या कहना है? की नहीं है, यहाँ से आते हैं कांटा कहीं है, लोडिंग कराने का कहीं है, गाड़ी घुमाने का बोलते हैं, गाड़ी के टायरों की आटी लगती है, टायर फूट जाते हैं, पार्किंग ही है नहीं ना, अंदर गाड़ी का घुमाने का कुछ है, कोई रास्ता नहीं है, कोई और नहीं है, कांटे पे और लोड आ जाती है, बोलते हैं 2 कट्टे उतारने के लिए वापस गाड़ी लेके जाओ, कौन लेके जाएगा भाई? गुजरात के अंदर मत आना, शॉर्टेज देते हैं, पैसा काट लेते हैं, पार्टी वाले और कंपनी वाले दोनों मिले हुए हैं। और किसी को कुछ बोलना है भाई? हेलो, बोलो बोलो कोई। मेरे को अभी मन के 3-3 हजार रुपए का चालान करके जा रहे गाड़ी का, गाड़ी रास्ते पे खड़ी देखो है मेरे ये पास। ड्राइवर का हालत देखो, देखो ये ड्राइवर का हालत देखो। उसके बाद में अपना डीजल चोरी होता है, मैं नाइट बस अपना सोता नहीं हूँ, हाँ मैं अपना जगना गिरता है। हाँ बराबर है, हाँ, एक तो डीजल जब चोरी होगा तो कंपनी थोड़ी जवाबदारी लेंगी, कंपनी की कोई जवाबदारी नहीं। हाँ, एक ही बोलते कंपनी वाले, वो तुम जानो और कुछ भी जानो, किधर भी लेके जाओ गाड़ी, ऐसा बोल रहे। ठीक है, चेक भी खाने का पैसा नहीं देते। चलो मैं तुमको दिखाता हूँ, ये बोर्ड है देखो, ये कंपनी का देखो, अभी जे बोर्ड है, આ બધી ગાડીઓની હાલત જોવો તમે, આ બધી ગાડીઓની હાલત જોવો તમે, રોડે પાર્કિંગ કરી છે, આની કોઈ જવાબદારી નથી, ગમે ત્યારે ચોરી થાય મોટા ભાઈ। और देखो भैया ये ट्रांसपोर्ट टीवी हाँ। बनाने का, अभी देखो वीडियो बनाने का चालू किया तो ऑफिस छोड़ के सब ऑफिसर चले गए, एक ये भाई है, सब ऑफिस छोड़ के चले गए। देखो ऑफिस पूरा खाली पड़ा है, देखो इधर भी कोई नहीं है, एक ही भाई है देखा है। और कोई जवाब देने वाला नहीं है। देखो किधर किधर खाना बनाते हैं, किधर किधर खाते हैं, देखो हाँ अभी इतना बहुत है। આના જેલ સાબરમતી જેલ હારી, અહીંયા ના હોય જેલમાં જવાય, જેલમાં જામીન માંથી તો છૂટી જાય, આમાં તો જામીને નથી થતા, જામીને કોઈ નથી જડતું, અહીંયા જામીન ની ના પડે છે, એટલે મહેરબાની કરીને કોઈ ના આવજો। સોલવન્સી જામીન જોઈ, સોલવન્સી સોલવન્સી વાળા કોઈ છે નહીં, એ કોઈ પડતા નથી, સોલવન્સી વાળા અત્યારે ચાંગોદર કોઈ કંપનીનો માલ ભરીને કોઈ આવતા નહીં, એમાં ખાસ કરીને નવા કંપનીમાં કોઈ ભાઈઓ આવતા નહીં, મહેરબાની કરીને। અમે જેમ ફસાણા છીએ એવી રીતે તમારે ફસાવવું હોય તો આવજો, હાલત ખરાબ થઈ ગયા છે।